વાત કરીએ તો ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। જોકે તેમનો બચાવ થયો છે। આ ઘટના જ દિન પ્રતિદિન લોકોનો આંતરિક રોષ વધતો જાય છે અને સરકાર તેને દબાવવાનો પ્રયાસ કરે છે તેટલો રોષ બહાર આવી રહ્યો હોય તેમ લાગે છે। ધંધુકામાં ક્લાર્ક તરીકે કામ કરતા ગોપાલ ઇટાલિયા નામના શખ્સે પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું। વિધાનસભામાં પ્રદીપસિંહ જાડેજા અમરેલીના સરવડા ગામે સરપંચની હત્યા મામલે મીડિયા સમક્ષ નિવેદન આપવા આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું। જોકે પ્રદીપસિંહ જાડેજા થોડા ખસી જતા તેમને જૂતું વાગ્યું ન હતું અને તેમનો બચાવ થયો હતો। તેણે કેમેરાના ટ્રાયપોડથી પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો। જોકે સુરક્ષા કર્મીઓએ તેને ઝડપી પાડ્યો હતો। દારૂબંધીમાં નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર મામલે તેમના પર હુમલો થયો। ઘટનાની જાણ થતા ગાંધીનગર જિલ્લા એસપી વિરેન્દ્ર યાદવ વિધાનસભા ગૃહ પહોંચ્યા હતા તેમજ વિધાનસભામાં પ્રવેશતા દરેકની સઘન તપાસ કરવાનું નક્કી થયું છે અને આ ઘટનાને લઈને એસપીએ તપાસ શરૂ કરી છે। ગમે તેટલી સિક્યોરિટી મૂકે પરંતુ જૂતા ફેંકવાથી તે અટકવાનું નથી। તેની જગ્યાએ નેતાઓએ લોકોને સમજવાની કોશિશ કરવી જોઈએ અને બનતી સમસ્યા ઉકેલવાનો પણ પ્રયાસ કરવો જોઈએ। ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર ફેંકાયેલું નથી પરંતુ સરકારની કાર્યપદ્ધતિ પર જૂતું ફેંકાયું છે। તો ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકાયું છે। જોકે તેઓ ખસી જતા તેમનો બચાવ થયો છે અને આ જ બાબત બતાવે છે કે લોકોમાં હાલ સરકારની કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને તેને કારણે જ આવી ઘટનાઓ બનતી હોય છે। થોડા સમય અગાઉ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર માધાપુરી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપીને ગોપાલ નામના શખ્સે વાત કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। આ ઓડિયો ક્લિપમાં જેનો અવાજ હતો તે ગોપાલ એ જ છે કે જેણે ગુરુવારે વિધાનસભામાં પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું। નીતિન પટેલ સાથેની વાતચીત વખતે પણ તેરે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ બંધ થવાની જગ્યાએ દારૂના ભાવ વધ્યા છે અને તેમાં પોલીસ અધિકારીઓ સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો। સરકાર એકદમ તાનાશાહી ઉપર ઉતરી આવી છે। હું સરકારી કર્મચારી છું। સરકારના ભ્રષ્ટાચાર, બેરોજગારી અને દારૂબંધીને લઈને જે તાઇફાઓ ચાલે છે એનાથી હું નારાજ છું। ગુજરાતની સામાન્ય જનતાએ ગુજરાત સરકારના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે એવી રીતે હું આ ઘટનાને મૂલવું છું। રજૂઆત એ છે કે દારૂબંધીના નામે સરકાર જે નાટકો કરે છે તો સરકાર જાહેરમાં ખુલાસો કરે કે શું ખરેખર દારૂબંધી છે।